કેરીની સિઝન આવે છે, એની સાથે સાથે એક બીજા સરસ ફૂલની પણ સિઝન આવે છે. પણ કેરીની સિઝન ઉપર જ બધાનું ધ્યાન હોય છે અને કેરી જ ખાવામાં બધાનો રસ હોય છે. તો સુપર સહેલિયાથી હું નૈનિશા આજે તમને એક યુનિક રેસીપી બતાવું છું. બાફલા બહુ પીધા, આ પણ એકવાર બનાવીને પીને જુઓ તો ખરા. હું કહું છું, મારું માનો તો ખરા. કોઈને પણ તમે કહેશો તો બધા તમને એવી જ સલાહ આપશે કે ભાઈ ઉનાળામાં તો બાફલો પીવાય કાચી કેરીનો. પણ હું તમને વિપરીત સલાહ આપીશ. આ લાલ કલરનો શરબત ઘરે બનાવીને પીવો. ખૂબ જ ઉપયોગી, ખૂબ જ હેલ્ધી અને એકદમ સંતુલિત તમારું શરીર કરી દે એવો. આ છે હિબિસ્કસ ટી. તેને બનાવવાનું એકદમ સહેલું છે. ચા કહો કે શરબત કહો, ઠંડા પાણીમાં પણ પી શકો છો, બરફ નાખી શકો છો અને આને ગરમ ગરમ કરીને પણ તમે પી શકો છો. કોઈ પણ રીતે પીવો, ખૂબ જ ફાયદો થશે. તો આ રેસીપી બનાવવાની એકદમ સહેલી છે. ચાલો જઈએ મારા કિચન. આ છે જાસૂદના ફૂલ. જે લાલ કલરના જાસૂદ આવે છે, અત્યારે ઉનાળામાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જાસૂદના ફૂલ આવતા હોય છે. કોઈ પણ કલરના ફૂલ તમે લઈ શકો છો, પણ મારી પાસે લાલ કલરના છે અને તેને હિબિસ્કસ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો એ લાલ ફ્લાવર્સ મેં ભગવાનને ચડાયેલા છે અને જે સુકાઈ ગયા છે એ ગઈકાલના છે અને જે લાલ દેખાય છે એ આજના છે. સૌ પ્રથમ આપણે ફૂલને છૂટા પાડી દેવાના છે. એના પાંદડા જ ફક્ત આપણે લેવાના છે. એટલે નીચેનો ગ્રીન પાર્ટ અને અંદરથી આવો જે નીકળતું હોય છે એ કાઢી નાખવાનું છે અને ફક્ત પાન ભેગા કરવાના છે. આવી રીતે પાન છૂટા કરી દેજો અને જેટલા પણ ફૂલ તમારી પાસે હોય એનો તમે ઉપયોગ કરી અને આને એકસાથે આ શરબત બનાવીને ઉનાળામાં પી શકો છો. આ શરબત તમે તમારા ફેમિલીમાં દરેક વ્યક્તિને પીવડાવી શકો છો. એના ખૂબ જ હેલ્થ બેનિફિટ્સ છે અને વધારેમાં વધારે આ શરબતનો ઉપયોગ વુમનને છે કે જે આપણી એજના છે, લગભગ 50ની આજુબાજુ છે, જેને મેનોપોઝના પ્રોબ્લેમ્સ છે, જેને યુરિન ઇન્કન્ટિજન્સ છે, જેને યુરિન રોકાતો નથી, એવા ઘણા બધા પ્રોબ્લેમ છે અને જેના માટે આપણે કેમિકલ્સ ખાવાની જગ્યાએ જો તમે આ ફૂલની ચા પીશો તો ચોક્કસ તમને ફરક પડી જશે. એ મારો પર્સનલ અનુભવ છે. તો અહીં મારી પાસે જેટલા પણ લગભગ 15થી 20 ફૂલ છે, એ ફૂલના બધા પાંદડા મેં છૂટા પાડી દીધા છે, તમે જોઈ શકી રહ્યા છો. અને ફૂલને વાપરતા પહેલાં તેને સારી રીતે ધોવા બહુ જ જરૂરી છે અને જે કચરો છે એ બીજી બાજુ નાખી દીધો છે. આનો કોઈ ઉપયોગ કરવાનો નથી. આને બગીચામાં તમે ફરી નાખી શકો છો. હવે આ ફૂલના પાંદડા છે તેને આપણે ધોઈ નાખવાના છે. તો અહીં મેં એક પાણી ભરેલો બાઉલ લીધો છે અને તેને થોડી વાર માટે આપણે ધોવાના છે. લાંબો સમય સુધી ફૂલના પાનને પાણીમાં મૂકી રાખવાના નથી, એ ખાસ યાદ રાખજો. કાં તો તમે છૂટા નળની નીચે પણ તેને ધોઈ શકો છો, એનો પણ વાંધો નથી. પણ ફૂલ સારી રીતે ધોવા જરૂરી છે કારણ કે ફૂલ ઉપર ઘણા બધા ઇન્સેક્ટ્સ બેસતા હોય છે, તેથી આપણે તેને ચોખ્ખા કરવા તો એકદમ જરૂરી જ છે. તો સારી રીતે બધા પાંદડા ચૂંટી અને પાણીમાં આવી રીતે ચોખ્ખા કરી લેવા. તો હવે આપણે એક કઢાઈ લઈશું અને આ બધા ફૂલને આપણે જે ધોવાઈ ગયા છે તો ઉપરથી ઉઠાવી લઈશું અને કઢાઈમાં નાખી દઈશું. અહીં આપણે આ ફૂલનો જ્યુસ બનાવવાનો છે, જે ખૂબ જ ઉપયોગી છે. પાણીમાં બધી જ ગંદકી આવી ગઈ છે અને હું તેને ફેંકી દઉં છું. હવે આની અંદર આપણી ઘરે જે માટલામાં ભરેલું કે માટીની બોટલમાં ભરેલું પાણી હોય તે 1 લીટર જેવું આમાં એડ કરી દેવાનું છે. હવે આ કઢાઈને ગેસ પર મૂકી અને પાણી ઉકળવા દેવાનું છે. પાણીને એક બોઇલ લાવવાનો છે અને આ ફૂલનું બધું જ ન્યુટ્રિયન્ટ્સ પાણીમાં આવી જશે. કઢાઈને હું ઢાંકી દઈશ જેથી જલ્દીથી પાણી ગરમ થઈ જાય. તો અહીં તમે જોઈ રહ્યા છો કે બબલ્સ કેટલા બધા થઈ ગયા છે અને હવે ફૂલ પણ દેખાતા નથી. આ સમયે આપણે ખોલીને જોઈશું. ફૂલનો રંગ તમે જોઈ રહ્યા છો કેટલો આછો થઈ ગયો છે અને ફૂલની પાંદડીઓમાંથી બધું જ ન્યુટ્રિયન્ટ્સ પાણીમાં ઉતરી ગયું છે. થોડી વાર આપણે તેને ખુલ્લું કરી અને હલાવીશું અને ઉકાળતા જઈશું. અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલું ડાર્ક થઈ ગયું છે. હવે આપણે આની અંદર 1 ચમચી ખાંડ અને 5 ચમચી જેવું મીઠું એડ કરી દઈશું, એટલે એક પ્રકારનો શરબત થઈ જશે. તો અહીં મારો શરબત સરસ રીતે ઉકળી ગયો છે અને કલર પણ તમે જોઈ રહ્યા છો કેટલો ડાર્ક થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે તમે ફૂલનો કલર જોઈ શકો છો કે ફૂલનો કલર કેવો થઈ ગયો છે અને બધો જ કલર પ્લસ ન્યુટ્રિયન્ટ્સ પાણીમાં આવી ગયા છે. હવે આપણે એક બાઉલમાં આ પાણીને ગાળી લઈશું. ફૂલ છે ફટાફટ ગળી જશે અને પાણી બધું નીચે બાઉલમાં આવી જશે.
હવે આ જે બાફેલા ફૂલના પાંદડા છે તેનો કોઈ જ ઉપયોગ નથી અને તેને આપણે બગીચામાં નાખી દઈશું. હવે આપણે ખાટો મીઠો શરબત બનાવવા માટે લીંબુનો ઉપયોગ કરીશું અને જેવું આપણે લીંબુ નાખીશું તેવા આપણા જાસૂદના કલરનો રંગ પાછો પકડાઈ જશે. અહીં હું આટલા જ્યુસમાં 1 લીંબુ નાખી રહી છું, પણ તમને ખાટું મીઠું ભાવતું હોય તો વધુ ખાંડ અને વધુ લીંબુ ચોક્કસ નાખી શકો છો. 1 આખું લીંબુ નિતાર્યા પછી અહીં તમે જુઓ જાદુ થયો. જે જાસૂદના ફૂલનો રંગ હોય છે એ રંગ પાછો આવી ગયો. તો આ આપણું હેલ્ધી ડ્રિંક તૈયાર છે. આવી બધી આયુર્વેદિક વસ્તુઓ પીવડાવી હોય બાળકોને અથવા મોટાઓને તો ચોક્કસ એને સારી રીતે સર્વ કરજો, ટેસ્ટી બનાવજો, તો દરેકના પેટમાં આ સરસ ગુણકારી વસ્તુ જશે. જાસૂદના ફૂલનો ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે અને જેવું કેરીની સિઝન આવે છે ને એવું અત્યારે ઉનાળામાં જાસૂદના ફૂલ પણ બહુ જ સરસ થાય છે. તો તમે એ ફૂલને લાવી અને એનો પાવડર પણ સ્ટોર કરી શકો છો અથવા તો પછી તાજો મારી જેમ પી લો. ઠંડુ પીવો કે ગરમ પીવો, બંને રીતે ખૂબ જ સરસ, ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ યુઝફુલ છે. તમારી ઘરે મહેમાન આવે તો પણ આ એક યુનિક શરબત તમે ચોક્કસ પીરસી શકો છો અને ત્યારે તમને બધા પૂછશે કે આ શેમાંથી બનાવ્યું, તો ચોક્કસ તમારી પાસે કહેવા માટે એક નવી આઈટમ હશે. આને હિબિસ્કસ ટી તરીકે ઓળખાતું હોય છે, તો તમે ગૂગલ બાબાની મદદ લેજો અને એના વિશે ખૂબ જ ફાયદા છે તે જાણજો અને પોતાના ઘરે બનાવજો. તો આટલી હિબિસ્કસ ટી બચી છે એને હું ફ્રીઝમાં મૂકીશ, એને સ્ટોર પણ કરી શકાય છે અને કાલે ઉપયોગ કરીશ.